હેલો ગુડ ઇવનિંગ માય ડિયર ઓલ ફ્રેન્ડ્સ, હું સમીર રેડિયા બોલે તો આપનો સેમ સર સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. અને આજે જે છે આપણે નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું નામ છે ફાર્મેકોલોજી. અને એમાં આપણે શરૂઆત કરવાની છે બહુ બેઝિકથી જવાનું છે એબ્રિવેશનથી. બરાબર છે. અમુક લેટિન વર્ડ એવા છે કે જે તમને ખ્યાલ નથી એના ઉચ્ચારણ કઈ રીતે થાય, બરાબર છે, તો હું એ વસ્તુ આપને અહીંયા શીખવાડવાનો છું. તો શરૂ કરી દઈએ છીએ આજે ફાર્મેકોલોજી. પણ ફાર્મેકોલોજીને શીખતા પહેલા આપણે એની એક મહત્વની વસ્તુ જે છે એ આપણે શીખવાની છે. હવે આપણે એને શરૂ કરીએ છીએ ફાર્મેકોલોજી. બરાબર છે. તો કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે શરૂ કરીએ ને તો એને આપણે પિતાથી શરૂઆત કરવી પડે. અબ્રાહમ જેકોબી ને પીડિયાટ્રિક્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યસ, આનું નામ અબ્રાહમ જેકોબી છે, અબ્રાહમ જેકોબ નથી. ખાસ એક વસ્તુ મગજમાં રાખી દેજો, પીડિયાટ્રિક્સના પિતા અબ્રાહમ જેકોબી. હવે મહત્વપૂર્ણ માહિતી આપણે એની શરૂઆત કરી દઈએ છીએ કે ભાઈ નામ અબ્રાહમ જેકોબી, જીવનકાળ 1830 થી 1919, મૂળ જન્મ જર્મનમાં થયો હતો, ત્યારબાદ તેઓ યુએસમાં સેટલ થયા હતા. એનું યોગદાન કઈ રીતનું છે હવે આપણે જોઈ લઈએ. ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સમાં એણે સૌપ્રથમ બાળ હોસ્પિટલ ક્લિનિકની સ્થાપના કરી હતી. ફર્સ્ટ, બરાબર, બાળકના દર્દીઓ માટે અલગ પીડિયાટ્રિક વિશિષ્ટતા તરીકે ચિકિત્સા શાખાની માળખાકીય રચના કરી, એટલે કે પીડિયાટ્રિક બ્રાન્ચ. બરાબર. હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં પીડિયાટ્રિક વિભાગની સ્થાપનાનું મહત્વનું એને યોગદાન પણ આપ્યું હતું. બરાબર. આ જે છે એ અબ્રાહમ જેકોબીની કથા. હવે આપણે શરૂઆત કરી દઈએ કે એબ્રેવેશન. આપણે ઘણીવાર જે છે એ કેસ પેપરમાં અથવા તો ઓપીડી ના કેસ પેપરમાં અથવા તો આઈપીડી ના કેસ પેપરમાં અમુક જે છે એ શોર્ટ ફોર્મ આપણે જોતા હોઈએ છીએ. તો એ શોર્ટ ફોર્મ એ શું છે એનું વિસ્તૃતીકરણ મેં જે છે એ અહીંયા બહુ સારી રીતે આપેલું છે. પહેલું જે રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન ની આપણે વાત કરીએ. બરાબર છે. હવે આમાં આપણે શરૂ કરી દઈએ. પીઓ એટલે કે પર ઓએસ, ઓસ બાય માઉથ, મોઢેથી મૌખિક રીતે. આઈવી ઇન્ટ્રાવિનસ બોલે તો નસમાં. આઈએમ ઇન્ટ્રામસ્ક્યુલર પેશીમાં, સ્નાયુમાં. એસસી અથવા તો સબક્યુટ લખેલું હોય છે એટલે કે સબક્યુટેનિયસ એને કહેવાય, ત્વચાની નીચે. આઈડી ઇન્ટ્રાડર્મલ, ત્વચાની અંદર. એસએલ સબલિંગ્વલ, જીભની નીચે. આપણને ખબર છે કે ભાઈ સબલિંગ્વલ હાર્ટનું જ્યારે પેશન્ટ આવે ત્યારે સબલિંગ્વલ આપણે કઈ ડ્રગ મૂકતા હોઈએ છીએ એ આપણને સારી રીતે ખ્યાલ છે. પીઆર પર રેક્ટમ, મળદ્વારથી. આગળ આપણે વાત કરીએ આઈએનએચ ઇન્હાલેશન, શ્વસન દ્વારા. શ્વસન દ્વારા. ટીઓપી અથવા તો ટોપિકલ લખ્યું હોય એટલે કે એને ટોપિકલ, ત્વચા પર લગાવવી. આગળ વાત કરીએ ડીયુસી એટલે કે બકલ, બોલે તો ગાલ અને દાંતની વચ્ચે. આઈપી ઇન્ટ્રાપેરિટોનિયલ, પેટના પડદાની અંદરનો ભાગ એટલે આઈપી. આઈટી બોલે તો ઇન્ટ્રાથિકલ સ્પાઇનલ કેનાલ ની અહીંયા વાત કરવામાં આવી છે. આ ગુજરાતી પણ આપેલું છે. આગળ વધીએ આઈએ બોલે તો ઇન્ટ્રા આર્ટેરિયલ એટલે કે ધમનીમાં. આઈસી ઇન્ટ્રાકાર્ડિયક એટલે કે હૃદયની અંદર. આઈઓ એટલે કે ઇન્ટ્રાઓસિયસ, હાડકાની અંદર. વીડી વજાઇનલ, યોનિ દ્વારા. બરાબર. ઓટિક એટલે કે કાનમાં. નેઝલ બોલે તો નાક દ્વારા. ઈપીએલ એટલે કે એપિડ્યુરલ એટલે કે બેક ઇન્જેક્શન, મજ્જાની આસપાસ. આગળ વધીએ આપણે. હવે આ ડોઝના ફૂલ ફોર્મ છે, બરાબર છે, એ હવે જોજો. અને આ બધા જે છે એ લેટિન છે અને હું તમને સમજાવીશ કે ભાઈ લેટિન વર્ડ જે છે એ કઈ રીતે આમાં બોલાય છે, એનું ફૂલ ફોર્મ શું છે. પહેલી જ વાત કરીએ આપણે ઓડીની, વન્સ અ ડે, દિવસમાં એકવાર. બીડીની, બીઆઈડી, બીસીમ, દિવસમાં 2 વાર. ટીડીએસ અથવા તો ટીઆઈડી, ટર ઇન ડે, દિવસમાં 3 વાર. ક્યુઆઈડી, ક્વાર્ટર ઇન ડે, દિવસમાં 4 વાર. એચએસ બોલે તો હોરા સોમની, સૂતા પહેલા. એસઓએસ આ સોસ નથી, તમે જ્યાં બોલતા હો ને સોસ, આ સોસ નથી. બરાબર. એનું નામ આખું છે સી ઓપોઝિટ, જરૂર પડીએ ઇફ નીડેડ. સ્ટેટ, સ્ટેટિમ તરત જ, ઇમિડિયેટલી. ક્યુડી, હવે આ વર્ડ એક ધ્યાન રાખજો, ક્વા ક્વે ડે,
દરરોજ, એવરી ડે. QOD ક્વાક્વે અધર ડે, દર બીજા દિવસે અથવા તો એવરી અધર ડે. AC એન્ટી સિબમ ખાવાની પહેલા, બિફોર ફૂડ. PC પોસ્ટ સિબમ ખાવાની પછી, એટલે કે આફ્ટર ફૂડ. PRN પ્રોરે નાટા, શું નામ છે એનું? પ્રોરે નાટા, એટલે કે જરૂર મુજબ, એઝ પર નીડેડ. PO પરોએસ મોં દ્વારા, બાય માઉથ ઓરલી. આગળ આપણે વધીએ. Q4H એવરી 4 અવર્સ, દર 4 કલાકે. Q6H એવરી 6 અવર્સ, દર 6 કલાકે. Q8H એવરી 8 અવર્સ, દર 8 કલાકે. Q12H એવરી 12 અવર્સ, દર 12 કલાકે. QWK એવરી વીક, દર અઠવાડિયે. QMO એવરી મંથ, દર મહિને. કોમેન્ટમાં લખજો કે ભાઈ એવરી મંથ એક દવા લેવાની આવે છે ઇન્જેક્ટેબલ. જો કોઈને ખ્યાલ હોય તો મને પર્સનલમાં યુટ્યુબમાં કોમેન્ટ કરે. DIW ટ્વાઇસ અ વીક, અઠવાડિયામાં 2 વખત. TIW 3 ટાઈમ્સ અ વીક, અઠવાડિયામાં 3 વખત. DC ડિસકન્ટિન્યુ એટલે કે બંધ કરવી, દવાને બંધ કરવી, બરાબર. DC અથવા તો લખીને આવશે ઓમિટ, બરાબર. ઓમિટ લખાયેલું હશે કે હવે આ દવાને આપણે અહીંયા અટકાવશું. આગળ IU ઇન્ટરનેશનલ યુનિટ્સ, આંતરરાષ્ટ્રીય યુનિટ. MGG માઇક્રોગ્રામ, mg પર કેજી, મિલીગ્રામ પર કિલોગ્રામ. GTT ડ્રોપ્સ, ટીપા. આનું છે ને એ બહુ હસવું આવશે, એનું નામ છે ગટ્ટી, બરાબર. આ ગટ્ટી છે, ગટ્ટી. ગટ્ટી બોલે તો GTT ડ્રોપ્સ, ટીપા. આશા રાખું છું કે ભાઈ આ તમામ જેટલા પણ આજે જે મેં ચલાવ્યા છે એબ્રેવેશન એ આપને સમજાયા હશે. જો આપણને આમાં કઈ એવું લાગે કે ભાઈ આમાં નથી સમજાતું તો એ મને પર્સનલી કોમેન્ટ કરજો, યુટ્યુબમાં કોમેન્ટ કરજો, હું જવાબ આપીશ. અને ઘણા બધા લોકો પૂછી રહ્યા છે અને હું એ લોકોને પણ ખ્યાલ છે કે હું એને જવાબ અડધી રાત્રે પણ આપું છું. આશા છે કે ફાર્મેકોલોજીનો સ્ટાર્ટિંગ બેઝિક આપને સમજાયું હશે.